નમસ્કાર વિદ્યાર્થીઓ, એકાઉન્ટ 12મું ધોરણ એની અંદર પાર્ટ 1 માં આપણે જે નિવૃત્તિ કરી છે, નિવૃત્તિમાં ઉદાહરણ જે આપણે છે 23 જોશું. 22મું ઉદાહરણ છે એ જોયું. હવે 23મું ઉદાહરણ છે ને આપણે જોશું આજે. તો પહેલાં આપણે રકમ વાંચીએ. પેજ નંબર 248, પેજ નંબર 248 ઉપર ઉદાહરણ 23. ઈ, એફ અને જી 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે ઈ કયું થયું? જૂનું પ્રમાણ. 4:3:3 કયું ગણાશે? જૂનું પ્રમાણ ગણાશે. પછી ઈ તારીખ 31/3/15 ના રોજ નિવૃત્ત થાય છે, એટલે કે પહેલો ભાગીદાર શું થાય છે? નિવૃત્ત થાય છે. હવે નીચે આપણને રકમ આપી છે, સામે હવાલા આપ્યા, તો હવાલા પહેલા આપણે ટીક કરી. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. પાઘડીનું મૂલ્યાંકન 4000 થી કરવામાં આવ્યું. પાઘડી કે ટીક નહીં થાય, એ આપણે હવાલો આવશે ત્યારે કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરવો. જો કાયમી મિલકત એટલે છે ને, જો સ્પષ્ટ નથી આપ્યું, પણ જમીન, મકાન, યંત્ર, વાહન, ફર્નિચર એ બધી કાયમી મિલકત કહેવાય. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર એ બધું કેવું કહેવાય? કાયમી મિલકત કહેવાય. તો જો આપણને જમીન મકાન આપ્યું 6000, તો એમાં ટીક થશે, એમાં 2 નંબર ટીક કરો. ફર્નિચર આપેલું છે એની અંદર ટીક કરો, કારણ કે એ પણ આપણા માટે શું ગણાશે? કાયમી મિલકત ગણાશે. પછી સ્ટોક, દેવાદાર ને રોકડી બધી કહેવાય મિલકત, પણ બધી ચાલુ મિલકત આવે. કઈ મિલકત આવે? બધી ચાલુ મિલકત આવે. એટલે કાયમી મિલકતમાં ફક્ત 2 જ આવશે, જમીન મકાન અને ફર્નિચર. એમાં 2 માં ટીક કરો. પછી સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે એટલે સ્ટોકમાં ટીક કરો. 3 નંબર, નવું નફા નુકસાનનું પ્રમાણ ઈ અને જીનું 4:1 કરવા નક્કી કર્યું. હવાલો આવશે ત્યારે ધ્યાનમાં લેશું. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી. નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. એ હવાલો અહીંયાથી આપણે ટીક કરવાનો રહેશે નહીં. તો પહેલાં આપણે જે બાકી આપણને આપી છે પહેલાં લખી લઈએ આપણે. તો જો અહીંયા બાકી જે છે શરૂઆતની આપણે આ બાજુ મૂડી ખાતામાં લખશું. બાકી આગળ લેવા 8000, 5000 અને 2000. 8000, 5000 અને 2000. પછી સામાન્ય અનામતની શું કરી દેશું? વહેંચણી કરી દેશું. સામાન્ય અનામત એની શું કરાશે? વહેંચણી કરાશે. તો સામાન્ય અનામત આપણને કેટલું આપ્યું છે? 2000. તો 2000 ને 4:3:3, 4:3:3 લખ્યું પ્રમાણ થયું, જૂનું પ્રમાણ થયું. એ 4:3:3 પ્રમાણે વહેંચણી કરો એટલે 800, 600 ને 600. 800, 600 અને 600 આ રીતે વહેંચણી થશે. લેણદારો અને દેવી ઊંડી એ ક્યાંય હવાલો નથી. મૂડી દેવા બાજુ આપણે બતાવી દેશું. લેણદારો જે છે 8000 અને દેવી ઊંડી એમાં ક્યાંય હવાલો નથી. 12ની કોલમમાં લખાશે આપણે એ રીતે. મિલકત લેણા બાજુ પાઘડી જે આપણને આપી છે, એટલે મિલકત લેણા બાજુ જે પાઘડી આપી હંમેશા તમારે મૂડી ખાતામાં ઉધાર બાજુ જ આવશે. ક્યાં આવશે? મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો આપણને પાઘડી કેટલી આપી છે? 1000. તો 4:3:3 પ્રમાણે વહેંચણી કરી 400, 300 અને 300. પાઘડી આપણને 1000 આપી છે, આ પ્રમાણે વહેંચણી થશે. જમીન મકાન અને ફર્નિચર બેમાં આપણે હવાલો છે. જમીન મકાન આપણને 6000, હવાલો છે એટલે એક લાઈન છોડશું. ફર્નિચર એની અંદર 4000, એમાં પણ હવાલો છે, એક લાઈન છોડશું. સ્ટોકમાં હવાલો છે એમાંય આપણે એક લાઈન છોડશું. 6000 ને 600 સ્ટોકની અંદર. પછી દેવાદારો આપણને કેટલાય પાસે? 9000. તો દેવાદારોમાં હવાલો નથી. દેવાદારોમાં હવાલો નથી એટલે ક્યાં લખાશે? 12ની કોલમમાં લખાશે. રોકડ, રોકડ આપણે ક્યાં બતાવવાનું? અહીંયા બાકી આગળ લાવ્યા. અહીંયા આપણને આવશે 400. લાવશે 400. આ રીતે જે છે આપણે જે છે આ ફક્ત શું લખી? બાકી લખી. હવે એમાંથી આપણે જે હવાલા વધારો ઘટાડો થાય છે એ પહેલા અસર આપી દે.
પછી જે બીજા જે છે જેમાં વધારે પડતું વિચારવાનું આવે છે એમાં પછી આપણે જોઈએ. તો જો પેલું પાઘડી છે એ બાકી રાખો, એ છેલ્લે આપણે લેશું. કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરો. 20% વધારો, વધારો શું થશે? પ્લસ થશે. આ વધારો 20% એટલે 1200 રૂપિયા થશે. 6000 ના 20% કેટલા થશે? 1200 થશે. તો 1200 રૂપિયા પ્લસ કરશો એટલે કેટલા આવશે? 7200 આવશે. આ એક અસર થાય. વધારાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન જમા બાજુ જમીન મકાન. આપણે કેટલા રૂપિયાથી અસર આપી છે? 1200 રૂપિયાથી અસર આપી છે. એટલે બીજી અસર પણ કેટલાથી થશે? 1200 થી બીજી અસર આપણને આવશે. વધારો શું થશે? પ્લસ થશે. બીજી અસર પુનઃ મૂલ્યાંકન જમા. ઘટાડો હોય તો માઇનસ થાય. તો બીજી અસર ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ. એ જ રીતે હજી ફર્નિચર પણ કાયમી મિલકત કહેવાય. તેમાં પણ વધારો બતાવો. 20% લે એટલે 4 દુ 8, 4800. એટલે એ વધારો એવો વધારો પાછળ ક્યાં બતાવશો? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અહીંયા ફર્નિચર અહીં કેટલો વધારો કર્યો છે? 800 નો. તો અહીંયા પણ કેટલો થશે? 800 નો જ વધારો આપણે કરવાનો રહેશે. પછી આપણને કોઈ સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. હવે અહીંયા ભૂલ થવાની શક્યતા રહેશે. આ જે હવાલો આવ્યો ને આ હવાલામાં ભૂલ પડવાની શક્યતા રહેશે. આપણે જનરલી શું કીધું કે ભાઈ સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. આપણે શું કરીએ? 10% બાદ કરી નાખીએ. એટલે 6600 છે માઈનસ તમે ઘટાડો કરો એટલે 660 થાય. 6600 ના 10% કરો એટલે 660 થાય. પણ આમ નહીં થાય. જો વાક્ય ફરીથી વાંચો. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. તો ટકાવારી હંમેશા શેના ઉપર હોય? 100 ઉપર હોય. કેના ઉપર હોય? 100 ઉપર. તો એનો અર્થ શું થયો? 10% વધુ દર્શાવેલ છે એનો અર્થ એવો થયો કે 110% તમે બતાવેલ છે એવું છે. આ જે તમને વાક્ય જે આપ્યું ખાલી તમને એમ કીધું જ ને કે સ્ટોકમાં 10% વધારો કરો અથવા ઘટાડો કરો તો બરોબર. પણ એ 10% વધુ બતાવેલ છે હંમેશા 100 ઉપર ટકાવારી ગણાતી હોય. તો અહીંયા 100 + 10 એટલે 110 નો સ્ટોક થયો તમારો. કેટલો થયો? અહીંયા જે તમને 6600 આપ્યો છે કેટલો છે? 110% સ્ટોક છે તમારો. તો જો એને બે રીતે થાય. માની લો કે તમે આ 110 રૂપિયા જે છે એની મૂળ કિંમત કેટલી? 100. આપણે ટકાવારી હંમેશા કેના ઉપર હોય? 100 ઉપર હોય. તો 10% વધુ એટલે શું થયું? 110 થયા. 20% વધુ એટલે 120. તો અહીં 83 મૂકવાની. 110 એ 100. 20% વધુ બતાવ્યો તો 120 એ 100. આ રીતે. તો 110 એ 100. તો અહીંયા 6600 નો સ્ટોક છે. 6600 નો સ્ટોક છે. તો 6600 એ કેટલા? તો આપણે આમ ચોકડી ગુણાકાર કરો તમે આમ. 6600 ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે? 110. તમારો જે સ્ટોક જે છે એની મૂળ કિંમત કેટલી આવે? 6000 આવે. કે આ 6600 જે છે એ સ્ટોકની મૂળ કિંમત કેટલી? 6000. અહીંયા 83 માં શું કીધું? 110 એ મૂળ કિંમત કેટલી? 100. આ 100 મૂળ કિંમત થઈ ને એટલા માટે. તો 6600 ની મૂળ કિંમત કેટલી? તો કે 6000 આવે. તેનો અર્થ શું થયો? કે 600 આ 6000 નો તમારો સ્ટોક જે છે તેમાં કેટલો ઘટાડો કરવો પડે તમારે? 600 નો ઘટાડો તમારે કરવો પડે. બાકી આમ તમ લે 6600 ના 10% કેટલા થાય? 660 થાય. કેટલા થાય? 660. પણ ડાયરેક્ટ કેમ થશે નહીં. આ રીતે જે છે ગણતરી કરી અને પછી જે અસર આપવાની થાય. માની લ્યો કે આ તો 110 એ આપણે 100 લીધા પણ વધારો લ્યો. વધારો માની લ્યો કે આ જ વસ્તુ છે આ 110 એ વધારો કેટલો? 10% નો છે ને. તમારી મૂળ કિંમત આપણે કેટલી? 100. વધારો કેટલો? 10. માની કે 120 હોત તો 120 એ 20. એ રીતે 6600 એ કેટલો? તો આ 6600 ગુણ્યા 10 છેદમાં 110 તો કેટલો વધારો થયો? 600. તો પછી ડાયરેક્ટ આ જવાબ મળે તેમ. બે રીત સાચી જ છે. બે રીત સાચી જ છે. અહીંયા આપણે મૂળ કિંમત ગોતી એટલે જવાબ આપણને કેટલો આવ્યો? 6000.
અહીંયા વધારો ગયો એટલે જવાબ વધારામાં મળ્યો એમ. એટલે એ 600 કરો કે 6000 બે સરખું જ થશે. એટલે 6600 માંથી 600 શું કરી દેવાના બાદ સ્ટોકમાં ઘટાડો એટલે સ્ટોક બતાવશું આપણે અહીંયા 600 આ રીતે શું થશે સ્ટોક કેટલો થશે 600 થશે. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ ઈ અને જી વચ્ચે 4:1 કરવામાં આવ્યું. તો હવે આનો અર્થ એવો થયો કે તમને પાઘડી જે ગણતરી કરવાની છે એમાં નવું પ્રમાણ આપી દીધું. કેવું પ્રમાણ આપ્યું છે નવું પ્રમાણ. તો નવું પ્રમાણ આવે એટલે હંમેશા આપણે કયા પ્રમાણમાં વેચણી કરી લાભના પ્રમાણમાં. તો પહેલાં આપણે જે છે લાભનું જે પ્રમાણ છે એ ગણતરી કરી અને પછી પાઘડીની વેચણી કરીએ આપણે. હવે આપણે પાઘડી છે એ ગણતરી કરશું કારણ કે આની પહેલાં જ શરૂઆતમાં કીધું હતું કે તમારે ચેપ્ટરની અંદર પાઘડી તમને આવડશે એટલે દાખલામાં બીજું ઘણી બધી વિગત આવડી જશે. અને પાઘડીમાં બે જ નિયમ છે. લાભ શોધવાનું, લાભનું જો પ્રમાણ આવે પ્લસ આવે, લાભનું પ્રમાણ કેવું પ્લસ આવે તો ફક્ત નિવૃત્ત થનારની પાઘડી ગણતરી લેવાની. પણ જો માઇનસ આવે તો શું લેવાનું પૂરેપૂરી પાઘડી લઈ અને પછી ગણતરી કરવાની રહે. તો પહેલાં આપણે લાભનું પ્રમાણ શોધવું પડે કે ભાઈ લાભ જે છે એ પ્લસ આવે છે કે માઇનસ આવે છે. તો આપણને જૂનું પ્રમાણ આપણને આપ્યું 4:3:3 4:3:3 કેવું પ્રમાણ છે જૂનું જ. અને સામેના પેજ ઉપર ચોથો હવાલો આપ્યો છે નવું નફા નુકસાનનું પ્રમાણ એફ અને જી વચ્ચે 4:1 નક્કી કર્યું. આ કયું પ્રમાણ થયું નવું પ્રમાણ આપણને થયું. તો આપણે શું શોધવાનું રહેશે લાભનું પ્રમાણ શોધવાનું રહેશે. તો જે રીતે આપણે પુનઃમૂલ્યાંકનનું ખાતું હતું ત્યાગ અને લાભ શોધતા ત્યાગ અને લાભ તો એ જ સૂત્ર આવશે કે લાભનું જે પ્રમાણ કે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો પેલો ભાગીદાર આપણે નિવૃત્ત થાય છે એટલે એફ આવશે. કોણ આવશે એફ. તો એફ નું જૂનું પ્રમાણ કેટલું હશે 3/9 નવું પ્રમાણ 4/4/5 માઇનસ જૂનું પ્રમાણ 3/10 કારણ કે પેલો ભાગીદાર નિવૃત્ત થાય છે. કયો ભાગીદાર નિવૃત્ત થાય છે પેલો. એટલે આપણી પાસે જે 4:3:3 નું પ્રમાણ એટલે પેલો ભાગીદાર નિવૃત્ત થાય એટલે બીજાનું કેટલું રહે 3 રહે એટલે 3/10. અહીં લસા કેટલો હશે 10 અહીંયા 5 દુ 10 એટલે 4 દુ 8 - 3 એટલે 5/10. મેં અહીંયા કાયદેસર લસા લઈને કર્યો છે. આપણે જો કાયદેસર લસા ખબર ન પડે તો જે રીતે ત્યાગ લાભની અંદર આપણે ગણતરી કરતા ચોકડી ગુણાકાર જે રીતે કરતા એ રીતે કરીને પણ તમે કરી શકો છો. હવે એફ ઈ એફ અને જી નું નવું પ્રમાણ 1/5 માઇનસ આનું નવું પ્રમાણ 3/10 10 લસા આવશે અને કેટલાય ગુણો તો 10 થાય તો કે 2 તો 2 - 3 એટલે -1/10 શું આવ્યું 10 આવ્યું. કેટલું આવ્યું માઇનસ. એટલે પહેલા તો આપણે એ નક્કી કરવાનું કે જે લાભનું પ્રમાણ આવે છે પ્લસ આવે છે કે માઇનસ આવે એ જ નક્કી કરવાનું. હવે પ્લસ આવે તો જે નિવૃત્ત થાય એની જ પાઘડી લેવાની. પણ અહીંયા માઇનસ પ્રમાણ આવ્યું. કેવું પ્રમાણ આવ્યું માઇનસ. તો પૂરેપૂરી પાઘડી લઈ અને જે પ્રમાણ આપણને આપ્યું છે એ જ પ્રમાણથી આપણે ગણતરી કરવાની રહેશે. તો માઇનસ આવ્યું તો જો હજી પાઘડી કેટલી આપી છે પેલું જે આપ્યું છે પાઘડીનું મૂલ્યાંકન કેટલાથી કર્યું 4000 થી કર્યું. માઇનસ પ્રમાણે આવ્યું એટલે શું લેવાનું પૂરેપૂરી પાઘડી લેવાની. તો માની લો કે એફ જે છે એ 4000 પાઘડી ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે 5/10. આ જે પ્રમાણ આપ્યું હોય એ જ લઈ લેવાનું. જે આપ્યું હોય એ જ પ્રમાણ આપણે એમાં લઈ લેવાનું. નાના 2000 થશે. પછી જી કુલ પાઘડી કેટલી 4000 એનું પ્રમાણ 1/10 એટલે આ કેટલું આવશે 400 અને ઈ નામનો ભાગીદાર 4000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું થશે 4/10 આ 4/10 આ 4/10 છે એ લેવાશે એટલે કેટલું થશે 1600 થશે. કેટલું થશે 1600. હવે આ રીતે પાઘડીની વેચણી કરી એટલે આની પહેલા આમ નોંધ કરવાની
અને શું કરવાની આમ નોંધમાં શું નિયમ યાદ રાખ્યો છે જાય તે જમા તો કયો ભાગીદાર જાય છે ઈ નામનો ભાગીદાર જાય છે તો એનો અર્થ એવો થયો કે આ બે શું થાય ઉધાર થાય તો અહીંયા તમે ગણતરી કરો ને F ના મૂડી ખાતે ઉધાર 2000 પછી G ના મૂડી ખાતે ઉધાર 400 અને તે E ના મૂડી ખાતે જમા કેટલા થશે 1600 થશે હવે આ જે આમ નોંધ કરી ની આ આમ નોંધ પ્રમાણે અસર ન થાપવાની તમારે આની આમ નોંધ સુધારવાની આ જે આમ નોંધ કરી છે એમાં સુધારવાની આમ તમે જોવો જી જેટલા ઉધાર થાય એટલા કેટલા થાય જમા થાય જેટલા ઉધાર થાય એટલા શું થાય જમા થાય તો જોવો જી બે બાજુ સરખા નથી તો આની આમ નોંધ શું કામ કારણ કે અહીંયા માઈનસ નું પ્રમાણ આવ્યું શું કહ્યું માઈનસ નું પ્રમાણ આવ્યું તો શું કરવાનું જે ભાગીદારનું પ્રમાણ માઈનસ આવે તો માઈનસ કોણ છે G નામનો ભાગીદાર કેટલો છે G તો આ G તો આની આમનો સુધારવાની આનું ખાતું આપણને શું આપ્યું ઉધાર આપ્યું છે તો આનું ખાતું શું કરી દેવાનું જમા કરી દેવાનું એટલે આ આમનો ન થાપવાની પણ અહીંયા એનો સુધારો કરવાનો અહીંયા આમનો શું કરવાનો સુધારો કરવાનો અને પછી એની ખતવણી કરવાની તો આ જે માઈનસ પ્રમાણ આવ્યું એ માઈનસ પ્રમાણ ક્યાં લઈ જવાનું નીચે લઈ જવાનું એટલે આમનો શું થશે F ના મૂડી ખાતે ઉધાર આ 2000 પછી આ ઈ તો છે તમારે જમા એમાં ઈ ના મૂડી ખાતે 1600 અને તે G ના મૂડી ખાતે 400 જો 2000 ઉધાર થયા 2000 શું થયા જમા થયા આ જે છે એ સાચી અસર આપણે આ જે આમનો દાવેની આપણ ફરીથી પેલા લાભ શોધવાનું માઈનસ આવે તો પૂરેપૂરી પાઘડી લેવાની એમાં જે પ્રમાણે કોઈ લઈ લેવાનું બેઠે બેઠું પ્રમાણ લઈ લેવાનું પછી એની રફમાં આમ નોંધ કરાય એમાં રફમાં પછી આને સુધારવાની કે જે માઈનસ આવે ને એ પ્રમાણે જોવાનું તો માઈનસ G છે તો આ ઉધાર છે શું કરી દેવાનું જમા કરી દેવાનું એટલે બે બાજુ સરખી થઈ જાય હવે આની શું કરવાની ખતવણી કરવાની આની શું કરવાની ખતવણી કરવાની તો જો આ બે જે છે ને એ બે યાદ રહી જશે E ના ખાતામાં 1600 ને G ના ખાતામાં 400 તો રહી જશે એક અહીંયા ધ્યાન રાખજો F માં જે વિગત લખવાની હોય તો પહેલા જો અહીંયા હું તમને સમજાવી દઉં E ના મૂડી ખાતે જમા આ તમે બોલો શું E ના મૂડી ખાતે જમા તો E નું ખાતું અહીંયા છે E નું ખાતું અહીંયા છે તો અહીં શું બોલ્યા આપણે E ના મૂડી ખાતે જમા તો જમા બાજુ લખાશે ક્યાં જમા બાજુ કોના ખાનામાં E ના ખાનામાં 1600 લખી નાખો આ E ના ખાનામાં કેટલા લખ્યા 1600 લખ્યા બરોબર હવે વિગતમાં આનું વિરુદ્ધ આની વિરુદ્ધ કયું છે F તો F ના મૂડી ખાતે આવી પછી જો G ના મૂડી ખાતે જમા G ના મૂડી ખાતે જમા તો G અહીંયા છે અહીંયા છે તો આપણે શું બોલીએ છીએ G ના મૂડી ખાતે જમા તો આ G ના ખાતામાં કઈ બાજુ જમા બાજુ તો G ની રકમ કેટલી છે 400 અને આનું વિગતમાં વિરુદ્ધ ખાતું તો F ના મૂડી ખાતે જમા હવે અહીં જો F ના મૂડી ખાતે ઉધાર તો F નું ખાતું અહીંયા F નું ખાતું અહીંયા તો અહીંયા શું શબ્દ વાપરો ઉધાર તો આપણે ક્યાં નોંધ કરવાની ઉધાર બાજુ તો જેમ E ના ખાતામાં રકમ લખી અહીંયા G ના ખાનામાં રકમ લખી એમ અહીંયા પણ શું આવશે F ના ખાનામાં જ રકમ લખવાની થશે પણ ડાયરેક્ટ 2000 નથી લખવાનું ડાયરેક્ટ 2000 લખવાના નથી તો આનું વિગત જોવાની વિગતમાં કેટલા નામ છે 2 એટલે આ રીતે અલગ અલગ બતાવવાનું થશે શું થશે અલગ અલગ કે માની લ્યો કે અહીંયા 1600 અહીંયા E ના ખાતે પછી અહીંયા કેટલા એવા 400 કોના ખાતે G ના મૂડી ખાતે આ રીતે અલગ અલગ હશે ત્યાં તો 2000 ત્યાં તો કેટલા 2000 પણ ડાયરેક્ટ 2000 બતાવવામાં આવશે નહીં એક ખાલી આ આમનો જે છે એની જે ખતવણી કરી હતી એ ખતવણી કરતી વખતે જે છે જરીક ધ્યાન રાખજો એટલે તરત જ મગજમાં બેસી જશે એની અંદર
હવે છેલ્લો હવાલો જે આપણને આપ્યો છે છેલ્લા હવાલાની ગણતરી આપણે કરીએ તો અમુક વિગત એમાં આપેલી છે ને એ જોજો. એમાં શું કહેવા માગે છે કે ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી. એટલે ઈ નામ એટલે આ ભાગીદાર, લેણી રકમ એટલે કે આપણે અહીંયા સરવાળો કરી, આ સરવાળો અહીંયા મૂકી અને જે તફાવત આવે ને એ તફાવત શું કહેવાય? લેણી રકમ કહેવાય. એ તફાવત શું કહેવાશે? લેણી રકમ કહેવાય. તો આ લેણી રકમ શું કીધી? ચૂકવી દેવી. પણ કેટલી આપણને ખબર નથી, એ આપણે ગોતવી પડે. પછી એવું કીધું નવી પેઢી એટલે તમે જે હિસાબો કરો છો આ હિસાબો ક્યાંથી? આ નવી પેઢી થઈ. એ નવી પેઢીમાં રોકડ 1000 રહે. જો આપ જોજો, આ નવી પેઢીમાં રોકડ 1000 રહે એનો અર્થ એવો થયો કે આ જે નવી પેઢી થઈ એમાં આ રોકડ 1000 રહે એવો શબ્દ આપી દીધો. કેવો છે? રોકડ 1000 રહે. અત્યાર સુધી આપણે શું કરતા કે અહીંયા રોકડનો જે તફાવત આવતો એ તફાવતને આપણે અહીંયા મૂકતા, બરાબર? આપણે બધી ગણતરી કરતા. અહીંયા તૈયાર આપી દીધો છે કે ભાઈ રોકડ જે છે એની તમારે નવી પેઢીમાં રોકડ 1000 રહે. તો આનો અર્થ એવો થયો કે આ નવી પેઢી થઈ એમાં રોકડ 1000 થયા તો તમે એને અહીંયા લખી શકો આ બાકી આગળ લઈ ગયા 1000. કારણ કે આ જ રકમ તમારે અહીંયા આપી તમને. આ નવી પેઢી એમાં રોકડ તો તમે અહીંયા બતાવી શકો અને અહીંયા પણ બતાવી શકો. એટલે બે જગ્યાએ તમે બતાવી શકો એની દર. હવે અહીંયા બીજો એક શબ્દ વાપરે છે કાર્યશીલ મૂડી. એક શબ્દ એવો માંગે લખે છે કાર્યશીલ મૂડી. તમારો જે સ્વાધ્યાયમાં જે દાખલો આપ્યો છે ને સ્વાધ્યાયમાં એવું કે કાર્યશીલ મૂડી આટલી રાખવી. તો કાર્યશીલ મૂડી એટલે શું થશે? રોકડ ખાતાની આખરની બાકી. કાર્યશીલ મૂડી એટલે શું ગણાશે? રોકડ ખાતાની આખરની બાકી. એટલે અહીંયા લખી શકાય અને કાંઈ લખી શકાય આપણે. પછી એવું કીધું છે એ રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે કે જેથી નવી પેઢીમાં તેમની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. થોડુંક અટપટું જ 2-3 વિગત એમાં ભેગી આપી છે કે પેલા ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી, પછી રોકડ છે 1000 રાખવાની, પછી ઈ અને જી એવી રીતે રોકડ લાવશે કે લઈ જશે કે જેથી નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો તમારે શું કરવાનું કે જ્યારે તમને આ રીતે કાર્યશીલ મૂડી આપેલી હોય, શું આપેલી હોય? કાર્યશીલ મૂડી આપેલી હોય અથવા તો જેને કહેવાય કે રોકડ ખાતાની આખરની બાકી તમને આપી હોય ત્યારે તમારે જેમ આપણે પહેલા ગણતરી કરી છે, બાકી લખી છે, હવાલા આપી છે, પ્લસ માઇનસ કરી છે, પછી શું કરવાનું કે જે પુનઃ મૂલ્યાંકન ખાતું જે આપણું છે એ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. એનો જે પણ કાંઈ નફો નુકસાન આપણે આવે એ ગોતી લેવાનો, ની ક્યાં બતાવવાનો? મૂડી ખાતામાં. તો હવે પેલા માની લો કે આપણે અહીં બતાવી 12 ને 8 અહીંયા 2000, આ 2000 કાંઈ કેટલા આવશે? 1400 આવશે. કેટલા આવશે? 1400 આપણને મળશે. હવે એ 1400 જે છે એ આપણને પ્રમાણ આપ્યું છે. જૂનું પ્રમાણ કેટલું છે? 4:3:3. તો આ 4:3:3 પ્રમાણે આપણે એની વેચણી કરશી. નફો ઈ એફ અને જી. જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે? 4:3:3. તો 1400 ને આપણે 4:3:3 પ્રમાણે આપણે વેચણી કરશું. એટલે 560 આવશે, આ 420 આવશે, 420 જોઈ લેવાનું. બાકી ગણતરી પણ કરી લેવાની. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, આપણે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરીને ગણતરી કરવાની. હવે નફો ક્યાં મૂકશો? આમ ક્રોસમાં સરાવશે. નફાની શું આવશે? ક્રોસમાં સરાવશે. આ નફો 560, 420 અને 420 આ રીતે નફો જે આપણને આપ્યો છે એ નફો ક્યાં બતાવશું? મૂડી ખાતામાં જમા બાજુ. હવે અહીંયા જે નિવૃત્ત થાય છે આ ભાગીદાર શું થાય છે? નિવૃત્ત થાય છે.
ઈ નામનો ભાગીદાર શું થાય છે? નિવૃત્ત થાય. હવે આપણને જે હવાલો આપ્યો કે ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી, ઈને શું કરવાનું? તેની લેણી રકમ શું કરી દેવાની? ચૂકવી દેવાની. તો આ ઈ નામનો જે ભાગીદાર છે એનો સરવાળો કરવાનો. જે બાજુ વધતો હોય, પણ જનરલી જમા મૂડી ખાતું છે એટલે કઈ બાજુ હશે? જમા બાજુ જ આવશે. તો આપણે અહીંયા 8000 પ્લસ 800 પ્લસ 1600 પ્લસ 560, એટલે એનો શું કરશું આપણે? ટોટલ કરવાનો થશે. તો અહીં ટોટલ કરો 10,960. શું થશે? 10,960. આજ આપણે અહીંયા મૂકશું 10,960. એમાંથી આ 400 શું કરી દેશું? બાદ કરશું. 400 શું કરી દેશું? બાદ કરશું. પણ હવે તમે જો એની અંદર ઈ તમને જે ખાલી એટલું કીધું કે ઈને તેની લેણી રકમ શું કરી દેવાની? ચૂકવી દેવાની. તો ચૂકવી દેશો એટલે અહીંયા જે પણ કાંઈ તફાવત આવે 10,960 માંથી બાદ કરો એટલે 10,560. ચૂકવી દેવી એટલે શું આવશે? રોકડ. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી એટલે ચૂકવી દેવી એટલે રોકડ આવે. તો આની બીજી અસર ક્યાં આવશે? રોકડ ખાતામાં જમા બાજુ 10,560. તો ઈના મૂડી ખાતે 10,560. શું થશે? 10,560. હવે જો એની અંદર આટલું થઈ જાય પછી દાખલામાં તમારે સરવૈયાથી દાખલો ગણવાનો. તમને ટેક્સ્ટ બુકમાં જે ગણતરી આપી છે ને, ટેક્સ્ટ બુકમાં જવાબમાં આપણને છે કે આપણે આમ કરતા કે જમા બાજુનો સરવાળો એમાંથી ઉધાર બાજુનો બાદ કરતા, એમાંય થશે. પણ એમાં જે નિવૃત્ત થનારની જે ગણતરી છે ને થોડીક અટપટી આપી છે આપણને. એટલા માટે તો આપણે શું કરવાનું? જ્યારે તમને કાર્યશીલ મૂડી તમને આપેલી હોય અથવા તો આપણને સ્પષ્ટ કહી દીધું કે નવી પેઢીમાં રોકડ કેટલી રહેશે? 1000 રહેશે. તો શું કરવાનું? તમારે અહીંયા સરવૈયાથી જે છે એ સરવાળો કરવાનો. ક્યાંથી? સરવૈયાથી. કારણ કે સરવૈયામાં તમે ફક્ત શું આવશે? ઉપરથી આપણે રોકડ આપે છે તો રોકડનો જવાબ તો આપણને શું કરી દીધો છે? અહીંયા આપી દીધો છે. તો પહેલા શું કરશું આપણે? આ સરવૈયાનો શું કરવાનો? સરવાળો કરવાનો. કેટલો થશે? 28,000 સરવાળો થશે. કેટલો થશે? 28,000. આપણે કેલ્ક્યુલેટર જે છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી નાખવાનો. હવે 28,000 માંથી આ 10,000 શું કરી દેશો? બાદ કરી દેશો. 8 ને 2 10. તો 28,000 માંથી 10,000 બાદ કરશો એટલે કેટલા આવશે? 18,000 આવશે. કેટલા આવશે? 18,000. હવે આ જે આપણે શું આવશે? મૂડી આવશે. આ શું આવશે? મૂડી. આ F અને આ G. F અને G ની શું થઈ? મૂડી થઈ. હવે એ મૂડી જો આપણને સ્પષ્ટ કહી દીધું કયા પ્રમાણમાં રાખવાની? નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપણને આપ્યું છે? 4:1. તો 18,000 ને તમે 4:1 પ્રમાણે વહેંચણી કરો. 18,000 ને 4:1 પ્રમાણે વહેંચણી કરો. જો ફરીથી સમજી લ્યો, જ્યારે તમને આખરની બાકી આપી દીધી હોય, આ ગણો કે આ ગણો, બે શું થયું? સરખું જ થયું. ત્યારે શું કરવાનું? બાકી લખવાની, હવાલાની અસર આપવાની, પુનઃમૂલ્યાંકનનો જે પણ કંઈ નફો નુકસાન વેચવાનો, નિવૃત્ત થનારની જે પણ કંઈ લેણી રકમ હોય ચૂકવી દેવી. આટલું રાબેતા મુજબ કરવાનું. પછી દાખલો ઊંધેથી સ્ટાર્ટ કરો. ક્યાં કરવાનો? ઊંધેથી. ઊંધેથી એટલે સરવૈયાથી. ક્યાંથી થશે? સરવૈયાથી. તો માની લો કે આપણે અહીંયા આટલી વિગત મૂકી દીધી. આ રોકડ તમે 1000 બતાવી દો એટલે તમારું પહેલું સ્ટેપ આ 1000 આ થાય. આ પહેલું સ્ટેપ કયું થાય? 1000. પછી આનો સરવાળો કરો એટલે બીજું સ્ટેપ તમારું આ લખાય. પછી ઈ જ સરવાળો તમે અહીંયા મૂકશો એટલે આ તમારું ત્રીજું સ્ટેપ થયું.
પછી એમાંથી આ બાદ કરશો એટલે અહીંયા તમને જે રકમ મળશે આ 14,000 18,000 મળશે એ તમારું કયું સ્ટેપ થયું? ચોથું સ્ટેપ થયું. કયું થયું? ચોથું સ્ટેપ. હવે આ 18,000 જે આવ્યું છે એને તમે કયા પ્રમાણે વેચણી કરશો? 4:1 ના પ્રમાણે તમે વેચણી કરશો એટલે આને આવશે 14,400 અને આને આવશે 3600. એટલે આવશે 3600. અહીંયા મૂકી દો. આ 14,400 આ 3,600 એટલે આ તમારું કેટલામું સ્ટેપ થયું? 5મું. આ મૂડી તમે ક્યાં બતાવો? બતાવી શકો? બાકી આગળ લઈ ગયા તો એકમાં બતાવો. આ 14,400 અને 3,600 આ તમારું પછીનું સ્ટેપ થયું. આવડવા છઠ્ઠું સ્ટેપ થયું. હવે જે બાજુ સરવાળો વધતો હોય, કઈ બાજુ? જે બાજુ સરવાળો તમારો વધતો હોય એ બાજુ તમારે ગણતરી કરવાની. તો જો અહીંયા આપણે જનરલી 14,400 કેટલા છે? 14,400 ને અહીંયા કેટલા છે? 5,000. એટલે આ બાજુ સરવાળો છે શું થઈ જાય છે? વધી જાય છે. તો પેલા આનો સરવાળો આપણે કરી 16,700. આ 16,700 ક્યાં મૂકશું? આપણે અહીં મૂકશું 16,700. એમાંથી આ જે છે આપણે શું કરી દેશું? બાદ કરી દેશું. કેટલા એવા? 10,680. તો આ 10,600 શું કીધું કે એટલી રોકડ લાવશે અથવા તો લઈ જશે. તો આ ક્યાં બતાવવાનું? રોકડ ખાતે. ક્યાં ખાતે? રોકડ ખાતે. તો એક અસર કઈ બાજુ છે? જમા. તો રોકડમાં ક્યાં આવશે? અહીંયા ઉધાર બાજુ આવશે. F ના મૂડી ખાતે 10,680 તો છે 10,680. એ રીતે આ જોઈ લ્યો. આ 3,600 અને આ 300 એટલે 3,000 ને કેટલા થયા? 900 થયા. ત્યારે અહીંયા તમે ગણતરી કરો. આ 6 4 10 એટલે 1000 3,420 થયા. એટલે 3,420 થયા અને અહીંયા કેટલા થશે? 3,900. એટલે આ બાજુ પાછો સરવાળો શું થશે? વધી જશે. એટલે આ બાજુ સરવાળો કરો 3,900 ને મૂકો 3,900. આ બાદ આટો આનો જવાબ આપણને બાકી આગળ લઈ ગયા તરીકે આપણે બતાવશું. $480. આ શું થશે? રોકડ ખાતે. આ પણ ક્યાં આવશે? રોકડ ખાતે. તફાવત કઈ બાજુ એવો? જમા. આને ક્યાં બતાવશું આપણે? ઉધાર બાજુ. એટલે કે જી ના મૂડી ખાતે 480. એટલે જો અહીંયા તફાવત આપણે 6 લગીને પહોંચ્યા હતા. આ સરવાળો કરો એટલે 7 થશે. આ સરવાળાને તમે અહીંયા મૂકશો એટલે શું થશે? એવડું 8મું સ્ટેપ. પછી તમને આ જવાબ મળશે એટલે 9મું સ્ટેપ. આ જમા છે એટલે ઉધાર લઈ જાવ એટલે 9 એટલે અહીંયા તમને કયું સ્ટેપ મળશે? 10મું સ્ટેપ. અને અહીંયા જે છે શું કરવાનો? આનો સરવાળો કરવાનો. તો આનો સરવાળો 11,560. આ બે હવે સરવાળા બે શું થઈ જશે? સરખા થઈ જશે. એટલે અહીંયા રોકડ ખાતું જે છે શું કર્યું? આપણે બંધ કર્યું. એટલે જ્યારે તમને આ રીતે રોકડ ખાતાની આખરની બાકી આપી દીધી હોય, એવી રોકડ ખાતાની આખરની બાકી અથવા તો કાર્યશીલ મૂડી, ત્યારે આ રીતે જે મેં સ્ટેપ લખેલા છે ને એ સ્ટેપ પ્રમાણે કરજો એટલે ઝડપથી યાદ રહી જશે. અઘરું નથી. જો અહીંયા પહેલો સ્ટેપ મૂક્યો, આ સરવાળો કર્યો, આ સરવાળો કર્યો, એમાંથી અહીંયા બાદ કર્યા, 4:1 પ્રમાણે વેચા, બાકી આગળ લઈ ગયા, સરવાળો કર્યો, જે પણ કઈ તફાવત આવ્યો ક્યાં લઈ ગયા? રોકડ ખાતે. અત્યાર સુધી આપણે આટલું તો કરતા જ. અહીંયા જે પણ કઈ બાકી આવે એટલી તો કરતા જ. એ બાકી આપણે અહીંયા લઈ જતા, અહીંયા લઈ જતા. નાનો તફાવત પાછો ક્યાં લઈ જતા? રોકડ ખાતે. એટલું તો આપણે કરતા જ અત્યાર સુધી.
અહીંયા જે પણ કંઈ બાકી જે છે એ આપણને આપી હોય તો આનું જે પ્રમાણ આપ્યું એ પ્રમાણે ગણતા, એને આપણે ક્યાં લઈ જતા? મૂડી ખાતામાં ઉધાર બાજુ લઈ જતા. આનો સરવાળો કરતા, સરવાળો મૂકીને તફાવત ક્યાં લઈ જતા? રોકડ અથવા તો ચાલુ ખાતું. ખાલી વધ્યું કેટલું? આટલું સ્ટેપ વધ્યું કે અહીંયા રોકડ આપી દીધી છે એટલે હવે કાંઈ રોકડનો જવાબ તમને તૈયાર આપી દીધો છે એટલે આ બાજુ કોઈ પણ જાતનો ફેરફાર ન થાય એટલે એનો સરવાળો કર્યો, અહીંયા મૂકશો એટલે આ ટોટલ પાછો ક્યાં આવે? આ બાજુ આવશે અને એમાંથી આ બાદ કરો આ જવાબ તમને મળી જશે. એટલે થોડુંક એક બે વખત તમે જોશો ને એટલે તરત તમને મગજમાં છે એ બેસી જશે. કારણ કે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ થોડુંક અઘરું પડશે. કારણ કે એમાં તમને જો આપ્યું ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું છે ને એમાં તમને જે ગણતરી આપી છે એ ગણતરીમાં છે આ જ વસ્તુ. અહીંયા તમને જે વસ્તુ આપણને આપી છે એ જ વસ્તુ એની અંદર આવે છે, પણ થોડીક શું આવશે? અટપટી આવશે. એટલા માટે કે 10,560 તો જો આ રહ્યા આ 10,560 બરોબર છે. આ 10,560 આપ્યા પછી શું કર્યું છે ને કે પ્લસ આખરની રોકડ 1,000 તો આખરના રોકડ 1,000 એ બે પ્લસ કર્યા એટલે કેટલા થયા? 11,560. તો 10,560 કેમ આવ્યા તમને નહીં ખબર પડે એટલે પછી માઇનસ શરૂની બાકી આ 400 રૂપિયા માઇનસ કર્યા એટલે આ બાકી એવા એમ કન્ફ્યુઝન થઈ જશે. એટલા માટે પછી જે રીત ફાવે એ રીત ફાવે તોય ભલે, આ રીત આવડે તોય ભલે. આપણે તો માર્કથી મતલબ છે કે ગમે એમ માર્ક આવે તોય ચાલે.